નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિજ્ઞાન સિરીઝ એપિસોડ 5 આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું પૂજા કરતી વખતે શંખ વગાડવામાં આવે છે। પૂજા થયા પછી શંખમાં ભરી રાખેલું પાણી છાંટવામાં આવે છે। તેનું વૈજ્ઞાનિક કારણ આપણે જોઈશું કે આવું શા માટે કરવામાં આવે છે। આપણી ભારતીય સંસ્કૃતિના વૈભવ અને વારસામાં શંખ વગાડીને ભગવાનનો જય જયકાર કરવાનો રિવાજ છે। શંખ વગાડનારને મોં ફૂલાવીને તેમાંથી હવા શંખમાં ફૂંકવી પડે છે। તેને દમ, શ્વસનના રોગ અને ફેફસાના રોગ થતા નથી। જો કોઈ વ્યક્તિ તોતડું બોલતી હોય તો તેને અવારનવાર શંખ ફૂંકવો જોઈએ। તેનાથી તોતડાપણું ઓછું થાય છે। શંખમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને ગંધકની માત્રા હોય છે। તેથી શંખમાં ભરેલું પાણી આ તત્વોને કારણે રોગપ્રતિકારક બને છે। આ પાણી છાંટવાથી વસ્તુ રોગરહિત બને છે। તો આશા રાખીએ કે આ વૈજ્ઞાનિક કારણ આપ સૌને ઉપયોગી સાબિત થશે અને સમજાઈ ગયું હશે। તો મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।